હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? તમે કહેશો કે મેડમ બહુ ટેન્શનમાં છે, સેમિસ્ટર 1 ની એક્ઝામ આવી ગઈ છે અને કદી સુધી કશું જ પ્રિપેરેશન કરી નથી. કારણ કે જેવું અમારું 12th પત્યું, અમે કોલેજમાં ગયા. પહેલા તો કોલેજ શું હોય, માહોલ શું હોય, ફ્રેન્ડ્સ, બંક, મૂવીઝ અને કેન્ટીનની મજા તો અમે લીધી. ત્યાં જોતામાં તો ભાઈ સેમિસ્ટર 1 ની એક્ઝામ પણ આવી ગઈ અને હવે ખબર નથી પડતી. અને તમને બધાને ખબર જ છે મેડમ કે અમારા ટીચર્સ તો કેવું ભણાવતા હશે. તો દોસ્તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પ્રિયેશ વિદ્યાપીઠ, પ્રિયેશ જ્ઞાનપીઠ, પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજ જે એક જ પ્લેટફોર્મથી બિલોંગ કરે છે, એ બધા જ પ્લેટફોર્મ તમારા માટે સેમેસ્ટર 1 ના લાઈવ લઈને આવી રહ્યું છે. અને સાથે સાથે આજનો વિડીયો પૂરો જોજો, જેમાં હું તમને ઇન્ફોર્મેશન આપવાની છું યુએચવી, આઈપીડીસી, સીપીડીસી સબ્જેક્ટ પ્લસ એવી તો કઈ વસ્તુનું તમે એક્ઝામમાં ધ્યાન રાખશો અને જો તમે ધ્યાન રાખી લીધું તો તમે આરામથી પાસ થઈ જશો. પહેલા તો પાસ થવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પછી આપણે જોઈ લઈશું કે સારો સ્કોર કઈ રીતે કરવો. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયેશ જ્ઞાનપીઠ પર. વિડીયોને લાઈક કરવાનો છે, બધા ફ્રેન્ડ્સને શેર કરવાનો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ છે, નથી જોડાયા તો જોડાઈ જજો. અને હજી સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો તમે પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી દેજો, કારણ કે અહીંયા તમારા સેમેસ્ટર 1 ના લાઈવ શરૂ થઈ ગયા છે. જોઈ લો, કાલે જ સેમિસ્ટર 1 નો ફિઝિક્સનો લાઈવ થયો છે. જસ્ટ 11 કલાક થયા છે, હજી 24 કલાક પણ પૂરા નથી થયા. 4,500 વ્યૂ આવી ગયા છે. સેમિસ્ટર 1 ના મેથ્સ 1 સિક્વન્સ એન્ડ સિરીઝ, મેથ્સ 1 બીટા ગામા ચાલુ થઈ ગયું છે. પાર્સલ ડિફરન્શિએશન, મતલબ સેમિસ્ટર 1 ના જે રેગ્યુલર જે તમારા સબ્જેક્ટ છે એ બધાના લાઈવ શરૂ થઈ ગયા છે. જો હજી સુધી તમે જોઈન નથી કર્યું અથવા તો લેક્ચર જોવાના ચાલુ નથી કર્યા તો કરી દેજો, કારણ કે તમારો જ ફ્રેન્ડ જે તમને એવું કહેતો હશે એટલે આમાં શું જોવાનું યાર, કરી લઈશું કંઈક, અને એ જ ફ્રેન્ડ તમારો રાતના 2 વાગે આપણા લેક્ચર જોઈ રહ્યો છે. તો ભાઈ જોઈ લેજો, કારણ કે તમને જ્યારે એટી આવશે ત્યારે મને નથી લાગતું કે કોઈ પણ તમને હેલ્પ કરવા આવવાનું છે. જો તમે સેમેસ્ટર 3 થી બિલોંગ કરો છો તો સેમેસ્ટર 3 તો ભાઈ બુક્કા બોલાઈ દે એમ ચાલી જ રહ્યું છે આપણું ક્યારનું. કેટલા બધા એડી, ડી, ડીએફ, થિયરી ઓફ સ્ટ્રક્ચર, મતલબ તમે કોઈ પણ ફિલ્ડથી બિલોંગ કરો છો. પ્રિયેશ વિદ્યાપીઠ એક એવું પ્લેટફોર્મ છે, ચાહે તમે કમ્પ્યુટર આઈટી, ચાહે તમે મેકેનિકલ, ચાહે તમે સિવિલ, ચાહે તમે ઇલેક્ટ્રિકલ, કોઈ પણ ફિલ્ડથી બિલોંગ ક્यों ના કરતા હો, બધા જ ફિલ્ડના લાઈવ લેક્ચર્સ અહીંયા લેવામાં આવે છે. એવું નહીં કે આપણે જોડે એક જ ફેકલ્ટી છે બધું તમને ભણાવે છે. બધા ફિલ્ડ માટે બધી અલગ અલગ ફેકલ્ટી છે જે તમને ગાઈડન્સ આપી રહ્યું છે. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આપણે પહેલા કરી લઈએ. મેડમ, હું છે ને ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતી હતી અને કોલેજમાં ગયા એટલે મને તો આપણે 300-400 પેજની ઇંગ્લિશમાં બુક જોઈએ એટલે મગજ કામ ના કરે. તમારે તો અત્યારે સારું છે કે ભાઈ પ્રિયેશ વિદ્યાપીઠ પર તમે તો 500 રૂપિયાના કોર્સ પરચેસ કરી લીધો, તમે વિડીયો જોઈ લીધા, નોટ્સ જોઈ લીધી અને તમને બધું ખબર પડી ગઈ. એ ટાઈમે તો અમારા પાસે કોઈ વિડીયો, કોઈ નોટ્સ નતા, કોઈ પ્રોપર ગાઈડન્સ નતું. હું તો કોલેજમાં ગઈ મારા પપ્પાને રહીને કે પપ્પા મને કઈ જ નથી ખબર પડતી કે આટલી બધી બુક વાંચવાની શરૂઆત કઈ રીતે કરું, કારણ કે ઓલરેડી આપણે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા એટલે ઇંગ્લિશથી તો આમ પણ ડર લાગતો હોય અને એમાંય 4-4 પેજ 5-5 પેજનો ક્વેશ્ચન યાદ કઈ રીતે રાખવો. તો અમે પૂછ્યું કે કઈ ખબર નથી પડતી વાંચવાનું શું, તો કહેતો કે બસ વાંચી લેવાનું. ધેટ્સ આન્સર મને મળ્યો. એટલે એટલું તો ખબર પડી કે આમની પાસેથી તો કઈ હેલ્પ મળવાની નથી, જાતે જ કઈ સોલ્યુશન લાવવું પડશે. જાતે જ સોલ્યુશન શું લાયા, જેનું મને મારા ડ્યુરિંગ અ કોલેજ પાસ થવા માટે અને સારા સ્કોર કરવા માટે ઘણું બધું બેનિફિશિયલ રહ્યું છે. એ છે મારા લાસ્ટ 5 to 7 યર્સના પેપર્સ. બહુ જ બેનિફિટ રહ્યો છે, જેની કોઈ લિમિટ નથી. જેમ કે હું મેથ્સ સબ્જેક્ટની વાત કરું તો હું એવું નથી કહેતી કે એના એ જ સમ પૂછાશે, પણ એના રિલેટેડ તો પૂછાય. તો ચલો મારો આન્સર ખોટો આવશે, પરંતુ કદાચ એ સિક્વન્સ અથવા તો એ મેથડ ફોલો કરી અને કદાચ અડધે સુધી પણ મારી મેથડ સાચી પડી, ઇક્વેશન સાચું પડ્યું તો પણ મને માર્ક્સ તો મળશે જ. તો મને 5 થી 7 વર્ષના પેપર ઘણા બધા બેનિફિશિયલ રહ્યા છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેટલી પણ ફિગર્સ આવે છે મેક શ્યોર પેન્સિલથી ડ્રો કરો. તમે કહેજો મેડમ મોટા થઈ ગયા હવે તો પેપર ચેકર પણ મોટા થઈ ગયા હશે, ઇન્ટેલિજન્ટ થઈ ગયા હશે. મને નથી લાગતું એવામાં અમારી પાસે એવી એક્સપ્રેશન રાખતા હશે કે અમારે જે પેપર છે એ પેન્સિલથી કરવું પડશે. એક્સપ્રેશન રાખશે જ, કારણ કે પેપર ચેકર જ હોય છે અને એમના અમુક રૂલ્સ અને નિયમ હોય છે. એટલે તમારે જેટલી પણ ફિગર્સ હોય મેક્સિમમ મોસમાં તમને જોવા મળશે, ફિઝિક્સમાં જોવા મળશે, હે, સ્ટ્રક્ચર જે પણ સિવિલના સબ્જેક્ટ છે એમાં ખાસ જોવા મળશે. તેમાં જેટલી પણ ફિગર્સ છે પેન્સિલથી ડ્રો કરો. જ્યાં પણ ઇન્ડિકેશન કરવાનું છે ઇન્ડિકેશન કરો.
અને ક્યારે પણ થિયરી ગોખશો નહીં. હવે હું મારી જ વાત કરું તો 4 પેજની થિયરી, ભાઈ ઇંગ્લિશમાં એક સ્ટેટમેન્ટ આપણને યાદ ના રહેતું હોય, 5 પેજની થિયરી કઈ રીતે યાદ રાખવાની? તો હું આ રાખતી જ નથી. હું તો ખાલી ફિગર કરતી હતી અને ફિગરમાં જે રીતે પાસ થતું હોય, અહીંથી આ જાય છે, અહીંથી આ જાય છે, અહીંથી આ બને છે, આ વસ્તુ આ કહેવા માંગે છે, અને તમે તમારી ઓન લેંગ્વેજમાં લખી શકો છો. અહીંયા તમારું તો એવું છે ને કે ભાઈ કોઈ ગ્રામર મિસ્ટેક ચેક થશે કે કોઈ સ્પેલિંગ મિસ્ટેક ચેક થશે, ના. અહીંયા તમે લખ્યું છે શું, તમે વે ઓફ જે વસ્તુ ટ્રાન્સલેટ થઈ રહી છે અહીંથી એ બરાબર તમે શો કરી છે, ધેટ્સ ઇટ, એન્ડ યુ વિલ ગેટ ધ માર્ક્સ. ચલો, આજે હું વાત કરવાની છું તમારા માટે, હા, એક અલગ મેથડ, એક અલગ લોકોની મેન્ટાલિટી છે કે તમે છે ને જ્યારે કોલેજમાં આવો, જીટીયુમાં આવો ત્યારે બહુ પેજ લખશો તો માર્ક્સ મળશે. કોણે કીધું ભાઈ પેજ ભરવાથી માર્ક્સ મળે? તમે કદાચ તમને હવે જુઓ, આ માહોલ તમે જોશો સેમેસ્ટર 1 ના, જે તો તમે નવા સ્ટુડન્ટ છો, જ્યારે તમે એક્ઝામ હોલમાં બેઠા હશો ત્યારે અમુક લોકો સપ્લિમેન્ટરી ભરે જ જશે. તમને એવું થાય કે ભાઈ આ કરી શું રહ્યો છે, આટલી બધી સપ્લિમેન્ટરી, એટલે તમને એક સેકન્ડ માટે એવું થશે ચાલો મને કંઈ નથી આવડતું. પણ સપ્લિમેન્ટરી ભરવાથી માર્ક્સ મળશે પહેલા તો એક થોટ જ કાઢી દો. તમે જેટલું લખ્યું છે, સાચું લખ્યું છે, એના પર જ માર્ક્સ મળવાના છે. સપ્લિમેન્ટરી ભરવાથી માર્ક્સ નથી મળવાના. ઓકે, તમારું પેપર જે છે નીટ એન્ડ ક્લીન હોવું જરૂરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સેકન્ડ, જો તમે મેથ્સ કરી રહ્યા છો તો અહીંયા ફોર એક્ઝામ્પલ તમારું ઇક્વેશન આવ્યું તો ઇક્વેશન લખીને એક લાઈન છોડો, પછી નીચે કંઈક લખો, એક લાઈન છોડો નીચે કંઈક લખો. મતલબ એટલું નીટ એન્ડ ક્લીન હોવું જરૂરી છે. અમુક લોકો એટલું ઝીણું ભરી લખે, મને એમ થાય ભાઈ એક્ઝામના પૈસા આપ્યા છે, આ સપ્લિમેન્ટરીના પૈસા લીધા છે જીટીયુ વાળા જોડે, જીટીયુ તારા જોડેથી, તો લખને ભાઈ સ્પેસ રાખ. અને અમુક લોકો એટલી બધી સ્પેસ રાખે કે જાણે ભાઈ બસ આજે વાપરી જ દઈશું, પેપરો પતાવી જ દઈશું. એવું પણ નથી કરવાનું. એટલે બહુ વધારે એક્સ્ટ્રા સ્પેસ નથી છોડવાની કે સ્પેસ ના છોડો એવું પણ નથી કરવું. ઓકે, એના પછીની વાત કરીએ, જ્યાં પણ તમને એવું લાગે છે તમારો આન્સર આવી ગયો છે, બોક્સ બનાવો. બહુ મોટી તમે થિયરી લખી દીધી છે તો થિયરીને તમે પોઈન્ટ્સ વાઇઝ લખી શકો છો. હજી પણ આ રૂલ તમે જીટીયુમાં લાગુ પડાવી શકો છો કે પોઈન્ટ્સ વાઇઝ તમે લખી શકો છો. ચલો, બહુ સારું હતું, કાશ મેં 24-25 વાળામાં એડમિશન લીધું હોત તો, કે કારણ કે સેમેસ્ટર 1 માં મને યુએચવી, આઈપીડીસી અને એસસીપીડીસી માં એમસીક્યુ વાળું પેપર આવત. પણ મારી મત મારી ગઈ કે મેં 2025 માં કોલેજમાં એડમિશન લીધું અને હવે મારે આ બધા સબ્જેક્ટમાં થિયરી લખવી પડશે. એમસીક્યુ એટલા ઈઝી આવે છે કે જેમાં ખાલી તમારે થોડું લોજિક લગાવવાનું હોય, થોડા એથિક્સ વાપરવાના હોય અને તમે આરામથી પાસ અને સ્કોર પણ કરી લેત, અને ડબલ એ તો ગેરંટીથી આવી જાત. પણ હવે દોસ્તો આમાં ડબલ એ લઈને બતાવો તો હું માનું કે તમે જેન્યુઅલી હોશિયાર છો. કારણ કે પેપર પેટર્ન શું કહે છે, ક્વેશ્ચન નંબર 1 માર્ક, 14 માર્ક્સ નું આવશે. ક્વેશ્ચન નંબર 2 એ બી और સી ના ઓરમાં સી છે. હવે ઘણા બધા બાળકો શું ભૂલ કરે છે, 3 ક્વેશ્ચન કીધા છે ને એ બી સી, તો હું તો આ એ લખું, પછી આ બી, પછી આ સી લખું અને પછી આ સી લખું, તો થઈ ગયા ને 3 ક્વેશ્ચન. તો માર્ક્સ ના બને દોસ્તો. એ શું કહેવા માંગે છે, આ એ કમ્પલસરી છે, આ બી કમ્પલસરી છે અને આ સી ના ઓરમાં તમારે આ સી લખવાનો છે, એમ કહેવા માંગ્યું છે. વોટ ઇટ, ખબર પડી? તો તમે એવું કરો કે આ સી ને બી લખી દો તો 3 ક્વેશ્ચન થઈ ગયા, માર્ક્સ મળી જશે. અને પછી તમે 12 પાછી આવીને હોશિયારી પણ મારો, એટલે મેં તો બધું જ લખ્યું, 3 ક્વેશ્ચન માંગ્યા હતા ને તો 3 3 લખીને આવ્યા. જોઈ લેજે બોસ, આ વખત તો તારો ભઈલો પાક્કો ડબલ એ ફોડીને જ આવશે. ના ભાઈ આવે, જે પૂછ્યું છે તમે એપ્લાય નથી કર્યું તો ના જ આવે, હે ને? ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે, એ બી સી ના ઓરમાં એ બી સી. હવે જો તમે આવું કરો કે આનો એ કરો, આનો બી કરો, આનો સી કરો, તો માર્ક્સ ના મળે. તો માર્ક્સ તમને કયા બેના મળશે, જે વધારે વેઇટેજમાં થતા હશે ને. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને 7 મળ્યા, કેટલા છે, સોરી 3 છે, અને અહીંયા તમને સી ના કદાચ 7 મળ્યા છે, તો આ સેક્શનમાં તમારા 10 થાય છે ને આમાં બી માં ખાલી 4 જ થાય. તો એટલા પેપર વાળા સારા હશે કે તમારા 10 માર્ક ગણશે, બરાબર. પણ આનો આન્સર તમારો સાચો હોવા છતાં પણ કન્સિડર કરશે નહીં, કારણ કે જે પૂછ્યું છે તો તમે એપ્લાય કર્યું ને, કીધું છે શું, કાં તો આ એબીસી લખો કાં તો આ એબીસી લખો. તો જે તમને પાક્કા એબીસી આવડતા હોય એ જ તમારે કરવાના, હે ને? હવે મેડમ તમે એવું કહેશો કે મેડમ મને આમાં છે ને એ અડધું આવડે, બી અડધું આવડે અને સી આખો આવડે. આમાં કેવું છે, કારણ કે હું તો લખવાના તો 3 જ ભાઈ, કારણ કે જીટીયુ માં કેવડાયું છે કે ભાઈ તમને આવડે કે ના આવડે લખીને તો આવવાનું જ. આમાં કેવું છે, ક્વેશ્ચન મને એ આખો આવડે, બી આખો આવડે અને સી અડધો આવડે, તો મારે શું કરવું છે, તો હું આ નીચે વાળો જ ઓપ્શન ચૂઝ કરીશ ને, કારણ કે આ તો મને અડધા આવડે છે. હવે તમે કહેશો કે મેડમ જો તમે મને બુદ્ધિ લગાવો, આ કેટલા માર્ક્સ નો છે, આ 3, આ કેટલા માર્ક્સ નો છે 4, અને આ કેટલા માર્ક્સ નો 7, આના અડધા આવે તો 1.5 થાય,
આના અડધા આવે તો 2 થાય, આના અડધા, આના પૂરેપૂરા મને આવડે છે એટલે 7 આવે. ચલો વિચાર. તો ભાઈ મેડમ અહીંયા કેટલા કીધા મને? 3. આના કેટલા કીધા? 4. અહીંયા કેટલા? 3.5. કેટલા થયા? 7, 8, 9, 10.5. અહીંયા કેટલા થયા? 4, 5, 6, 7, 8, 9, 10, 10.5. બંનેના તો સેમ જ થયા. બંનેના તમારા આન્સર તો સેમ થાય. પણ તમને શું ખબર કે તમને અડધું આવડે છે તો અડધા જ માર્ક્સ મળશે, કદાચ અડધાનું અડધું આવડતું હોય એવું પણ પોસિબિલિટી છે. એટલે આ બધું તમારે જોઈને લખવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 4 એઝ ઇટ ઇઝ જે તમને ઉપર સમજાવ્યું એ જ છે, અને ક્વેશ્ચન નંબર 5 માં પણ એઝ ઇટ ઇઝ જે તમને સમજાયું એ જ છે. પેપર પેટર્ન હું તમને બતાવી દઉં, મારી પાસે છે. આ કયું છે? ઓકે, આ છે તમારી પેપર પેટર્ન. જોઈ લો, 14 માર્ક્સના 1 માર્ક ક્વેશ્ચન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. શું છે 1 માર્ક ક્વેશ્ચનમાં તમને શું પૂછવામાં આવ્યું છે? MCQ પૂછવામાં આવ્યા છે. એટલે તમારે સમજી લેવાનું કે 14 માર્કના શું આવવાના છે? આમાં તમારે MCQ આવવાના છે. A B C ના ઓરમાં C, ABC અથવા તો ઓરમાં ABC. ક્વેશ્ચન 4 ABC ઓરમાં ABC. ક્વેશ્ચન 5 ABC ઓરમાં ABC. જે લોકોને એવું લાગે છે કે UHV સબ્જેક્ટ બહુ ઈઝી છે તો થોડા ક્વેશ્ચન્સ હું તમને વાંચીને સમજાવી દઉં કે તમે જુઓ શું કીધું છે. નોટ ફંડામેન્ટલ. ઓકે, તો જોવા દઈએ. Value education importance in academics, importance of value in decision making, UHV values explain appropriate. આ બધું તો ચલો ઈઝી છે. આ સેલ્ફ રિફ્લેક્શન શું એ તમને નહીં આવડતું હોય ગેરંટી મારી દઉં. હાઉ શુડ વન અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સપ્લોર ધ નીડ્સ ઓફ સેલ્ફ એન્ડ બોડી નહીં આવડતું હોય ગેરંટી મારી દઉં. ઇન્ટરેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન હુ એમ આઈ નહીં આવડે. હવે તમે હુ એમ આઈ માં બધું લખીને હું કોણ છું? હું તો એક માણસ છું, હું એક આત્મા છું. એ બધું નહીં ચાલે આમાં. હા ને, એ બધું હું સમજાવીશ પછી શું લખવાનું છે. સેલ્ફ એક્સપ્લોરેશન નહીં આવડે. ફાઉન્ડેશન ઓફ હાર્મની ઇન સોસાયટી નહીં આવડે. એટલે તમને લાગતું હોય કે UHV IPDC CPDC ને તો આપણે આમ ક્રેક કરી દઈશું, તો હું આમ ક્રેક વાળાને કહી દઉં કે તમારા 80 ના બ્લોક પણ આમ જ આવી જશે. એટલે જો તમારે જેન્યુઅલી UHV IPDC અને CPDC ભણવું છે તો આપણું પ્લેટફોર્મ તો આપણે હેલ્પફુલ છે જ નહીં. તમારા માટે કામ કરવાનું જ છે, પણ ક્યારે કામ કરશે? હવે હું છે ને બહુ જેન્યુઅલી તમારા માટે મસ્ત PPT બનાવીને આવું. મારા જે કોર્સ વાળા જે સ્ટુડન્ટ્સ છે તો ઓલરેડી ભણી લીધું છે, એમને તો મસ્ત રેડી જ છે, બધું આવડે જ છે. પણ જે લોકો અફોર્ડ નથી કરી શકતા અથવા તો એમને એવું લાગે છે કે UHV કરી લઈશું એમ કરીને નથી કર્યું, તો એ લોકો માટે મારી એક્સપેક્ટેશન શું હોય? પૈસા નહીં જોતા મારે, બસ તમે મને મારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો. કઈ યુટ્યુબ ચેનલ? પ્રિયશર જ્ઞાનપીઠને સપોર્ટ કરો. કઈ રીતે સપોર્ટ કરશો? તમારું પેપર મને યાદ છે ત્યાં સુધી 1st ડેટે છે, 1st જાન્યુઆરીની આસપાસ તમારું લાસ્ટ પેપર છે, ઇફ આઈ એમ નોટ રોંગ. તો હજી પણ મારી પાસે આજ કઈ ડેટ થઈ આપણી પાસે? 19th. મારી પાસે તમારી પાસે 11 દિવસ છે. GTU ની ઓલમોસ્ટ ઘણી બધી કોલેજ છે. બનાવો ભાઈ યુનિયન. અને આમ તો તમે યુનિયન કેવી ટીમ બનાવતા? બનાવો યુનિયન. યુનિયન બનાવીને આપણે યુટ્યુબ ચેનલ પર 29,000 કે કરી નાખો. 29,000 કે 1st જાન્યુઆરી પહેલા થઈ ગયું દોસ્તો. ગેરંટી મારું છું જે સબ્જેક્ટ હાઈએસ્ટ હશે, જે સબ્જેક્ટ એટલે તમારે મને કમેન્ટ કરવાની રહેશે 1000 પ્લસ આ વિડીયોની નીચે કે તમને કયો સબ્જેક્ટ આપ્યો છે. હવે 1000 પ્લસ કમેન્ટમાં જો IPDC ની વધારે કમેન્ટ આવશે તો IPDC ભણાવશું, જો UHV ની વધારે આવશે તો UHV કરાવીશું, અને જો CPDC ની આવશે તો CPDC કરાવીશું. પણ જે પણ સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટ 100% મતલબ આખી બુક હું તમને ભણાવી દઈશ, એની ગેરંટી મારી. 1st ચેપ્ટર થી લાસ્ટ ચેપ્ટર બધા જ ઇમ્પોર્ટન્ટ. કારણ કે હું તો એક એવી વ્યક્તિ છું ને કે મને બીક લાગે કે હું કદાચ જે ક્વેશ્ચન છોડું એ જ ક્વેશ્ચન એક્ઝામમાં આવી ગયો તો, કારણ કે મારે તો ભાઈ પૂરેપૂરા માર્ક્સ જોઈએ. હું તો ભાઈ એવું આપણે જમવા પણ ગયા હોય તો હું તો બધી વસ્તુ ચાખી તો લઉં, ડઝન્ટ મેટર ભાવે કે ના ભાવે, પણ ટેસ્ટ કરી લેવાનું, એ વસ્તુ છે. એટલે એક્ઝામમાં એ ક્વેશ્ચન આવે કે ના આવે એકવાર વાંચીને તો જવાનું, કદાચ આવી ગયો તો, કારણ કે તો જ ભાઈ 9.43 9.73 SPI આવે. આ જ સાયકોલોજી થી. હા, તમારે જો ખાલી પાસ થવું છે તો ભાઈ તમે આવતા જ નહીં, કોઈ વાંધો નથી. એટલે જો એવું થઈ ગયું અને જે પણ સબ્જેક્ટની કમેન્ટ વધારે આવશે એ સબ્જેક્ટ આખો 1st ચેપ્ટર થી લાસ્ટ ચેપ્ટર સુધી, ચાહે 3 કલાક લાઈવ થાય, ચાહે 5 કલાક લાઈવ થાય, ચાહે હું ટુકડામાં 2 કલાક પ્રમાણે કરું, પણ તમને આખો સબ્જેક્ટ ભણવાની જવાબદારી મારી. અને તમને ખબર છે બે પ્રિયશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ જે કે છે ને કરે છે, કારણ કે આજ પ્રૂવ છે દોસ્તો, આજ પ્રૂવ છે કે આ તમે જોઈ શકો છો ભાઈ લાઈવ. તમારા જોઈ લો દોસ્તો, 2 કલાકનો લાઈવ લીધો છે કાલે તમારો ફિઝિક્સનો. 2 કલાક, 1 કલાક, 1 કલાક, 1 કલાક, 1 કલાક, 1 કલાક,
તો ભાઈ બે એક કલાક એમને કોઈ તો ના જ ભણાવે ને યાર. થોડી તો એક્સપેક્ટેશન હોય ને કે આપણે બાળકોને આટલો પ્રેમ આપતા હોય તો બાળક પણ થોડો આપણને પ્રેમ અને સહકાર આપે તો મજા આવે. અને એમાં જો મારા લાઈવમાં મને મસ્ત 500+ સ્ટુડન્ટ જોવા મળે તો હા, એ દિવસે હું તો બધા પાર્ટી કરાવી દઉં ગાંધીનગર વાળાને કે ભાઈ મારા બાળકો આજે જેન્યુઅલી ભણી રહ્યા છે. તો યસ દોસ્તો, અત્યારે તમે જોઈ શકો છો 28.1K છે મારી પાસે. હા ના, તો બસ સાથ અને સહકાર આપો. કમેન્ટ કરવાનું આજથી જ ચાલુ કરી દેજો જેથી મને ખબર પડે કે મારે કયા સબ્જેક્ટના રિલેટેડ નોટ્સ બનાવવાની છે. તો ફટાફટ આજે જ અથવા તો 2 દિવસમાં થઈ જાય. તો મારે ઓબ્વિયસલી ફર્સ્ટ ટુ લાસ્ટ ચેપ્ટરની નોટ્સ બનાવી, બધું તમને ભણાવવાનું છે. તેમાં પણ મને ટાઈમ જશે, થોડું મારે પણ રિફર કરવું પડશે. તો ફટાફટ મને કમેન્ટ કરવાનું ચાલુ કરી દેજો. અને તમારા સેમેસ્ટર 1ની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એવરીવન. બાય, ટેક કેર દોસ્તો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.